વડોદરામાં કાલુપુરા મેઇન રોડ પર ભૂવો પડવાનો સિલસિલો યથાવત છે। અધિકારીઓને અને કોન્ટ્રાક્ટરને વારંવાર રજૂઆત કરવા હોવા છતાં પણ કંઈ કામગીરી નથી થઈ રહી તેવું નાગરિકોનું કહેવું છે। વડોદરામાં કાલુપુરા મેઇન રોડ પર ભૂવો પડવાનો સિલસિલો યથાવત છે। વડોદરા મહાનગરપાલિકા વહીવટી વોર્ડ નંબર 14 અને સેન્ટર સ્ટોરની કચેરીની સામે કાલુપુરા રોડ પર વરસાદ પડવાને કારણે મેઇન રોડ પર ભૂવો પડ્યો હતો। આ ભૂવો પડવાને કારણે આસપાસના નાગરિકો દ્વારા બેરિકેડ લગાવવામાં આવ્યું છે, જેને લઈ કોઈ મોટી દુર્ઘટના ના ઘટે। વારંવાર કોર્પોરેશનમાં રજૂઆત કર્યા છતાં પણ કોઈ પણ જાતની કામગીરી નથી થતી। વરસાદી ગટર છે। ગઈકાલે જે વરસાદ વરસ્યો જેને લઈ આ વિસ્તારમાં પાણી ભરાયા હતા, જેના કારણે આ ભૂવો પડ્યો હતો। વારંવાર અધિકારી અને કોન્ટ્રાક્ટરને રજૂઆત કરવા છતાં પણ કામગીરી કરતા નથી અને જોઈને જતા રહે છે। આ કેટલા કંઈ કંટાળી ગયા છે, કહીએ છે આવે છે ખરા પણ ખાલી ઉપર પથ્થર મૂકીને જતા રહે છે। એટલે પથ્થર મૂકવાથી કંઈ મતલબ નથી આવું, આને કાયમ માટે નિકાલ લાવે એવી અમારા નમ્ર વિનંતી છે, જેથી કરીને કોઈ તકલીફ ના પડે। આપણા જે આ જે ગાડીઓવાળા છે બિચારા હેરાન ના થાય, આવું ટ્રાફિક જામ ના થાય। અહીંયા પાણી ભરે તો અમે જાતે ગટરો ખોલીને પાણી અંદર નાખાઈએ છીએ, ત્યારે પાણી ઓછું થઈ જાય છે। એટલે અમારું આ કહેવું છે। હા, એવું લાગે એ જ થશે ને, છેલ્લા કોઈ મળશે અહીંયા કોઈ ગુસ્સે અંદર, ત્યાં પછી જાગશે ત્યારે બધું કરવા આવશે, પછી કોઈ મતલબ નહીં ને આવું બધું કરવાનું। એવું કહું આ કાલુપુરા મેન રોડ પાસેનો વિસ્તાર છે, 14 નંબર વોર્ડની ઓફિસની બરોબર મેન રોડ ઉપર છે। આ પ્રોબ્લેમ 2 વર્ષથી ચાલી રહ્યો છે। એન્જિનિયરો કોન્ટ્રાક્ટરોને અમે કહીએ છીએ કે આ વરસાદી મેન લાઇનની તૂટેલી છે, તમે પથ્થર મેકો છો, હેવી ગાડીઓ જાય છે, એ હેવી ગાડીઓથી પથ્થર પાછો તૂટે છે અને પાછું આ પ્રોબ્લેમ ઊભો થાય છે। તો તમે એના કરતાં સ્લેબ ભરો વ્યવસ્થિત, તો આ બનાવ બને નહીં। હા, કાલે વરસાદ પડ્યો, અહીંયા ગાડીઓ ઓછામાં ઓછું ઘૂંટણ લગીનું પાણી આવી ગયું હતું ને એમાં ભૂવો મોટો થઈ ગયો। એક છોકરી એક્ટિવા લઈને જતી હતી અને હું ટાયર સીધું અંદર ઘૂસી ગયું હતું, તેને અમે કાઢવામાં આવી હતી। અત્યારે અમે એવું ઈચ્છીએ છીએ કે આ કામગીરી ફાસ્ટ કરે તો સારું છે, બાકી વધારે બનાવ મોટો બની જાય એવું। વડોદરા શહેરમાં આવેલ વોર્ડ નંબર 14 જે ફતેપુરા 4 રસ્તા પાસે જે કહેવાય છે કે કાલુપુરા આવેલું છે, કાલુપુરા પાસે જ જે કહેવાય છે કે મહાનગરપાલિકાની જે કચેરી ત્યાં ગાડી આવેલી છે, છતાં પણ જે કહેવાય છે કે ત્યાં ગાડી આંખ આડા કાન કરવામાં આવે છે। મસ્ત મોટો ભૂવો પડ્યો છે, ત્યારે કંઈક ને કંઈક લાગી રહ્યું છે કે અધિકારીઓ અને કોર્પોરેશનના જે પણ જવાબદાર વ્યક્તિઓ છે આ લોકો આંખ આડા કાન કરી રહ્યા છે। ખાસ કરીને જોવા જઈએ તો અવારનવાર ત્યાંના સ્થાનિકોએ પણ રજૂઆત કરી છે, પરંતુ સ્પાર્ક ટુડે ન્યૂઝના માધ્યમથી એક અપીલ છે કે જે પણ અધિકારીઓ હોય, જે પણ કર્મચારીઓ હોય, તેઓએ તાત્કાલિક ધોરણે આ ભૂવાનું સમારકામ કરવું જોઈએ, કારણ કે જો આ ભૂવાના અંદર પડવાથી કે કોઈ પણ કોઈનું મૃત્યુ થશે અથવા તો કોઈ જાનહાની થશે તો તેનો જવાબદાર કોણ? વડોદરા શહેરની અંદર દરેક કોન્ટ્રાક્ટરો જે ડ્રેનેજની કામગીરી હોય, પાણી પુરવઠાની કામગીરી હોય, આ તકલાદી કામગીરી કરતા હોય છે, પોકળ કામગીરી કરતા હોય છે, તેના કારણે અવારનવાર ભૂવા પડતા હોય। અને જ્યારે વોર્ડ નંબર 14ની કચેરીની બહાર જ જ્યારે જો ભૂવો પડ્યો હોય તો ખાસ કરીને વોર્ડના અધિકારીઓ, વોર્ડના સુપરવાઇઝરો, સાથે સાથે જવાબદાર વ્યક્તિઓએ સ્થળ તપાસ કરવી જોઈએ અને તાત્કાલિક ધોરણે આ ભૂવાનું સમારકામ કરવું જોઈએ, તેવી અમારી ખાસ માંગણી છે। અને જો 24 કલાકની અંદર જો આ ભૂવો પૂરણ કરવામાં નહીં આવે તો ભૂવાની
બાજુમાં બેસીને રામધૂન કાર્યક્રમ કરવામાં આવશે તેની સંપૂર્ણ જવાબદારી લાગતા વળગતા જવાબદાર અધિકારી રહેશે. આસપાસના રહીશોને એવું કેવું છે કે તંત્ર ત્યારે જ જાગે છે જ્યારે કોઈ મોટી દુર્ઘટના થાય. હા, ચોક્કસથી તંત્ર, હું તો એવું કહું છું કે તંત્ર જ્યારે સમાચારના માધ્યમથી, સામાજિક કાર્યક્રમના માધ્યમથી તંત્ર સફાળું જાગતું હોય છે. વડોદરા શહેરનું નામ જ્યારે ખડોદરા નગરી પડ્યું હોય તો વડોદરા શહેર માટે પણ ચિંતાજનક વિષય છે, સાથે સાથે શરમજનક બાબત છે. એટલે ખાસ કરીને આ વાતને ધ્યાન રાખીને દરેક વોર્ડના અધિકારીઓને, સુપરવાઇઝરોને, કોન્ટ્રાક્ટરોને તમામને સૂચના આપવી જોઈએ તેવી અમારી ખાસ અપીલ છે.